વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને યુવા આપદા મિત્ર યોજના YAMS અંતર્ગત સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને 7 દિવસ દરમિયાન CPR રેસ્ક્યુ, ફર્સ્ટ એડ સહિતની તાલીમથી સજ્જ કરાયા હતા। જિલ્લામાં YAMS હેઠળ 1100 તાલીમાર્થીઓ માટે કુલ ₹7,70,000 રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે। તાલીમના ભાગરૂપે વિદ્યાર્થીઓને ફાયર સેફટી, સર્ચ એન્ડ રેસ્ક્યુ, પાણીમાંથી બચાવ, રોડ અકસ્માત સમયે બચાવ, રોપ રેસ્ક્યુ, કન્ફાઇન્ડ સ્પેસ અને અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યુ જેવી વિવિધ પરિસ્થિતિઓમાં બચાવ કામગીરી પદ્ધતિઓ અંગે પ્રાયોગિક તાલીમ અપાઈ હતી। ઉલ્લેખનીય છે કે સ્ટાઇપન્ડ માત્ર 7 દિવસની તાલીમ પૂર્ણ કરનાર, પ્રમાણપત્ર મેળવનાર અને MIS પોર્ટલ પર નોંધાયેલા આપદા મિત્રોને RTGS મારફતે ચૂકવાશે। જ્યારે જ્યારે પણ કંઈ એવી આપદા આવે છે, એ નેચરલ મેનમેડ હોય કે નેચરલ કેલેમિટીઝ હોય, ત્યારે આ યુવાનો આ ડિઝાસ્ટરમાં કામ કરી શકે એના માટે થઈને અમારા વિદ્યાર્થીઓએ આ તાલીમ લીધી હતી। તાલીમ લીધા બાદ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયનો, કે અમારા વિદ્યાર્થીઓએ જેમને તાલીમ લીધી હતી એ વિદ્યાર્થીઓને એની કંઈ રકમ પેટે પણ કંઈ ચૂકવવામાં આવશે, સ્ટાઇપેન્ડ પેટે પણ કંઈ ચૂકવવામાં આવશે। અને રાજ્યમાં, સમગ્ર રાજ્યમાં સુરત ખાતેથી NSSના સ્વયંસેવકે યુવા આપદા મિત્ર તરીકે 3જા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે। એ પણ બદલ અમે યુવાનોને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપ આ યુવા આપદા મિત્ર તરીકે જોડાયેલા છો।